વાસણા ભાયલી રોડ પર બર્ગરમાંથી પ્લાસ્ટિક નીકળતા પાલિકાની લાલ આંખ રેસ્ટોરન્ટને ફટકારાયો દંડ। વડોદરાના વાસણા ભાયલી રોડ પર આવેલી લાપીનોઝ પિઝા નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા બર્ગરમાંથી પ્લાસ્ટિકનો ટુકડો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે। જાગૃત ગ્રાહકે આ ગંભીર બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતો કરતા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સત્વરે હરકતમાં આવ્યું હતું। ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ પાલિકાના ખોરાક સુરક્ષા વિભાગ અને સેનેટરી વિભાગની ટીમો દ્વારા સંયુક્તપણે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન અધિકારીઓને ગ્રાહકની ફરિયાદમાં તથ્ય જણાવ્યું હતું અને ખાદ્ય પદાર્થોમાં અઘાત્ય પદાર્થ એટલે કે પ્લાસ્ટિક હોવાની બાબતને સમર્થન મળ્યું હતું। ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવા સબબ તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। નિયમ ભંગ બદલ એકમ પાસેથી ₹10,000નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ગફલતનું પુનરાવર્તન ન થાય તે માટે સંચાલકો પાસેથી લેખિતમાં બાંયધરી લેવામાં આવી છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ ઘટના બાદ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જાહેર આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તે હેતુસર તમામ ખાદ્ય પદાર્થો વિક્રેતાઓને સ્વચ્છતાના માપદંડોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે। તાજેતરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવાત કે અન્ય ખાદ્ય પદાર્થો નીકળવાના બનાવને પગલે તંત્ર દ્વારા શહેરભરમાં ચેકિંગ ઝુંબેશ અને કાયદાકીય કાર્યવાહી વધુ સઘન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। जी पहला तो आपનું નામ? મારું નામ હરિઓમ પટેલ છે। વોર્ડ નંબર 10માં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં MPW તરીકે ફરજ નિભાવું છું। શું કહેશો અજયમભાઈ, અત્યારે લાપીનોઝ પિઝાના સ્થળ પર આવ્યા છો, શું કાર્યવાહી કરી, શું ફરિયાદ મળી હતી? અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને, એ પ્રકારની કામગીરી એ લોકો કરશે। મુખ્યત્વે લોકોના જીવ સાથે ચેડા થતા તેવી ફરિયાદ મળી છે। જમવાની અંદર કહી શકાય કે પ્લાસ્ટિકનું નીકળ્યું છે, એના પહેલાં પણ જીવાત નીકળ્યા હોવાની પણ ફરિયાદ થઈ ગઈ। ના, અમારા કઈ કાર્યવાહી, કોઈ દંડનીય સીલ કરવાની કોઈ કાર્યવાહી કરશો આગળ? ના, અમારે જે કાર્યવાહી ઉપરથી જે સૂચન હતું અને ફૂડ સેફ્ટીની ટીમ હંગાતે જે કાર્યવાહી કરવાની હતી દંડની અમે કરી ચૂક્યા છે અને અમારે હાલ પ્લાસ્ટિકની જે ફરિયાદ હતી એ અમને મળી છે, એના ભાગરૂપે અમે કાર્યવાહી કરી છે।